ઘૂસણખોરો પર બુલડોઝર સ્ટ્રાઇક જે લોકો અત્યારે જોડાઈ રહ્યા છે ઝી24 કલાક પર એ લોકોને જણાવી દઈએ કે તમે જ્યારે સવારે જે ખબર જોઈ રહ્યા છો એ અમદાવાદની અંદર ચંડોળા આઝાદ થઈ રહ્યું છે, ચંડોળા રાહતનો શ્વાસ લઈ રહ્યું છે। એક મોટી ખબર, ચંડોળા પર બુલડોઝર પ્રહારો શરૂ થઈ ચૂક્યા છે। ઘૂસણખોરો પર આ કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ રહ્યા છો જે કોઈ ન કરી શક્યું તે કરી રહી છે દાદાની સરકાર। બાંગ્લાદેશીઓના બંગલા પર હથોડાના પ્રહારની શરૂઆત થઈ ચૂકી છે અને એક પછી એક આપ જોઈ રહ્યા છો કે લલ્લુ બિહારીનો જે મહેલ હતો એનો ખાત્મો અને એની આજુબાજુમાં હજારો જે ઝૂંપડપટ્ટીઓ હતી એનો પણ ખાત્મો થઈ ચૂક્યો છે। બાંગ્લાદેશના બંગલાઓ પર હવે આ પ્રહાર થઈ રહ્યા છે। સર, શું કામગીરી, કેવા પ્રકારની કામગીરી, આ બાંધકામ ખાસ કોનું હતું અને શું બાંધકામ હતું? આ લાલા બિહારી કરીને છે। આ પહેલા પણ પોલીસને એની વિરુદ્ધમાં ગુના દાખલ કર્યા હતા। ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં એને દીકરા અને બીજા માણસોની વિરુદ્ધમાં ગુના દાખલ કર્યા છે। ઘણા બધા બાંગ્લાદેશીઓએ પણ કીધું છે કે આ પૈસા લઈને ખોટા ભાડા કરાર કરતા હતા અને જેનો ધ્યાનમાં લઈને કોર્પોરેશને પણ કાલે સર્વે કર્યો। એના ધ્યાનમાં આવ્યું કે કેટલી બધી તલાવોમાં મીઠી મૂકીને એટલી મોટી ગેરકાયદેસર મિલકત એને પ્રસ્તાવિત કરી છે। આપ જોઈ શકો છો અહીંયા ઘોડા છે, ફાર્મ હાઉસ છે, પક્ષીઓ છે, ઘણી બધી 50 જેટલી ગાડીਆਂ હતી, 250 જેટલી આટોસ છે। આ ફાઇનાન્સનો પણ ગેરકાયદેસર ધંધા કરે છે અને આ એક મોટો માણસ છે જો અહીંયા ઘૂસણખોરીઓનો ભારતીય નાગરિકતા પ્રસ્થાપિત ગેરકાયદેસર કરતા હોય છે। બિહારી ક્યાં છે? તો કંઈ મળ્યો છે ખરા? બિહારી પેરોલ જમ છે, એનો દીકરા અમે રડારમાં છે। ટૂંક સમયમાં એનું પણ અટક કરવામાં આવશે। કેટલા કર્મચારીઓ કામે લાગેલા છે અત્યારે? કોર્પોરેશનની અલગ અલગ ટીમો છે। અમારો ફક્ત પોલીસ એના માટે છે તાકે અહીંયા કોઈ લો એન્ડ ઓર્ડર ના બિગડે અને કોઈ જાનહાનિ ના થાય। કેટલી કલાક ચાલશે સાહેબ આ ઓપરેશન? જ્યાં સુધી આ બધા કોર્પોરેશનવાળા છે ત્યાં સુધી અમે પોલીસનું પ્રોટેક્શન આપીએ। ખોટા ભાડા કરારો કરતા, ગેરકાયદે બાંગ્લાદેશથી ઘૂસીને અહીંયા આવતા એ લોકોને ઘર આપતા, એ લોકોના પૈસાથી આખવા વિસ્તારમાં ડોન જે લાલ્લુ બિહારી હતો એ તિલેસ્મી અને એનું સામ્રાજ્ય ઊભા કર્યું, પૈસાની હેરાફેરી કરતો અને આપ જોઈ રહ્યા છો। પણ સવાલ એ છે કે કોના આશીર્વાદથી આટલો મોટો મહેલ બની ચૂક્યો આ વિસ્તારની અંદર? શું કોઈની રહેમ નજર નહોતી? શું કોઈને દેખાયું નહીં આ વિસ્તારની અંદર? પણ જે હશે, પણ ચંડોળા આપ જોઈ રહ્યા છો હવે એક સમયે આ શહેરનું ગૌરવ સમાન ચંડોળા તળાવ બદનામ થઈ ચૂક્યું હતું। બાંગ્લાદેશીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર ઘૂસણખોરી, અહીંયા કોઈ ચકલુએ પણ ફરકી ન શકે બહારનું, એ પ્રકારે ભયાનક આ વિસ્તારમાં આતંક પણ હતો અને આપ જોઈ રહ્યા છો ઓપરેશન ક્લીન।